क्या आप सुखी हैं या शादीशुदा? आप हंस पड़ेंगे। दोस्तों, शादी एक शब्द ही ऐसा है जहां पे लोग अपने अंदर एक ऐसी मायूसी महसूस करते हैं और बोलते हैं, यार डॉक्टर पंकज नागर, इसका कुछ उपाय तो सूचित कीजिए। तो दोस्तों, मेरे पास है उपाय, ध्यान से सुनिए। आप अपनी जन्म कुंडली को जेरोक्स करवा के उसको लैमिनेट करवा दीजिए और जन्म कुंडली के अंदर जहां पे मंगल लिखा है उसके ऊपर एक फिटकरी का छोटा टुकड़ा रख दीजिए और जहां पे शुक्र लिखा है उसके ऊपर एक कोयले का छोटा टुकड़ा रख दीजिए और कुंडली के जितने स्थान हैं उन पर चंदन से टीका कीजिए। बाद में दिया धूप करके विष्णु सहस्त्र नाम का एक पाठ और लक्ष्मी सूक्तम का एक पाठ अवश्य कीजिए। यहाँ पे विष्णु और लक्ष्मी का आशीर्वाद होगा तो आपका शादीशुदा जीवन बेटर अंग्रेजी में और बेहतर हिंदी में होगा। मेरी शुभकामनाएं। मिलते हैं। જ્યોતિષ એક વિજ્ઞાન. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વાળા દર્શક મિત્રો. હર હંમેશની જેમ જ્યોતિષ એક વિજ્ઞાન શોની અંદર અશોકભાઈની સાથે મારા પ્રિય કેમેરામેન મિત્રો જોશીભાઈ, પ્રવીણ કાકાની સાથે આ ઝળહળતા પ્રકાશની અંદર જ્ઞાનના પ્રકાશનો એક અદ્ભુત સમન્વય તમારી સમક્ષ, તમારા માટે, તમારા કારણે અહીંયા અમે પ્રસ્તુત કરીએ છીએ. આવો જ્ઞાનની પાંખે જ્યોતિષ એક વિજ્ઞાનની સફરે ગ્રહોને મળવા માટે એક સ્નેહ મિલન સમારંભ રાખીએ અને હવે અશોકભાઈ શું કહે છે એની રાહ જોઈએ. બિલકુલ પંકજભાઈ, ખૂબ જ સુંદર આપણે ચર્ચા કરી રહ્યા છે 3-4 એપિસોડથી અને એ આપણા દર્શક મિત્રોના જે વ્યુઅર્સના આપણા જે કોમન સવાલો છે અને એ કોમન સવાલોમાં પોતપોતાના ક્યાંક અલગ અલગ ઇન્ડિવિડ્યુઅલ સવાલો હતા જે આપણે કાર્યક્રમમાં લઈ નથી શકતા અથવા તો કોઈ ઇન્ડિવિડ્યુઅલ સવાલ ચર્ચા કરવો એ થોડું અઘરી બાબત છે. પણ એ જ ટોપિક અમે બનાવી અને કોમન સવાલો લઈ અને દરેકને સમાધાન પોતાના સવાલોનું મળે એ રીતે પંકજભાઈનું ઉત્તમ અને શ્રેષ્ઠ માર્ગદર્શન એ જે તે ટોપિકમાં દરેક એંગલે અમે કરતા હોઈએ છીએ. તો આપણે એ ચર્ચાને આજે ચાલુ રાખીશું. એમાં જે કોમન સવાલો બીજા આપણા મળ્યા છે પંકજભાઈ, જ્યોતિષની દ્રષ્ટિએ જે સવાલો છે એમાં આપણે વાત કરીશું. એમાં આપણે એક પંચમહાલથી એક વ્યુઅર્સ છે એનો સવાલ લઈએ અને કોમન સવાલોમાં બીજા અન્ય દર્શક મિત્રોના પર જે સવાલ છે કે પોતાના ડોટર છે, સન છે, એ લોકોના જે અભ્યાસને લઈને જે નબળાઈ છે અને એમાં જે જ્યોતિષની દ્રષ્ટિએ જે સવાલો થાય એના લઈને આપણે વાત કરીશું. પંકજભાઈ, પંચમહાલથી વ્યુઅર્સનો એક સવાલ છે ને એમાં દીકરાનો અભ્યાસને લઈને સવાલ એમને કર્યો છે કે ડૉક્ટર પંકજભાઈ નાગર, મારા દીકરાનો અભ્યાસ ખૂબ જ નબળો છે, એનું કારણ શું હોઈ શકે? અને પંચમ ભાવમાં એટલે કે 5મા સ્થાનમાં આવેલા કોઈ ગ્રહોનું નિવારણ કે પછી ત્યાં બેઠેલો રાહુ નડતરરૂપ છે એની આપણે એક ચર્ચા છે. તો એની વિસ્તારથી ચર્ચા કરી અને એના ઉપાયોની ચર્ચા સાથે દરેક વ્યુઅર્સને એના સમાધાન મળે એ રીતે આપણે ચર્ચા કરીશું. હંમેશા આપણો જોક, આપણો વ્યૂ એવો રહ્યો છે કે પ્રશ્ન ભલે કોઈનો હોય, પૂર્ણ કુંડળી અમે મગાવતા નથી. જેમ કે આ ભાઈએ વાત કરી કે મારા સંતાનના પંચમ ભાવની અંદર આવું છે અને એના કારણે અભ્યાસમાં વિઘ્ન આવે છે. તો દર્શક મિત્રો, અભ્યાસમાં વિઘ્ન ક્યારે આવે એની એક ચર્ચા કરીએ. અભ્યાસમાં વિઘ્ન આવવાનું મૂળ કારણ તમારી કુંડળીમાં તો ગુરુ અને બુધ બંને દૂષિત થતા હોય તો અભ્યાસની અંદર ચોક્કસપણે
પ્રશ્નો ઉપસ્થિત થાય છે. હવે આ ભાઈએ પૂછ્યું છે કે ભાઈ મારા સંતાનના 5મા સ્થાનની અંદર રાહુ છે, એટલે યસ, રાહુ એક છાયાગ્રહ છે. રાહુ ઓબ્સ્ટેકલ ઊભા કરે છે. હવે આપણે વાત તો આ ભાઈની છે, પરંતુ તમને જણાવી દઉં કે જો પંચમ ભાવની અંદર કેમ પંચમ ભાવ, કેમ અભ્યાસ સાથે અને એનું જોડાણ કરવામાં આવ્યું છે. પંચમ ભાવ એ જન્મ કુંડળીના 12 સ્થાન પૈકી એક એવો ભાવ છે કે જેના દ્વારા આપણે એક વિશેષ અભ્યાસનું અધ્યયન કરી આ બાળક કઈ ફેકલ્ટીમાં, કઈ બ્રાન્ચમાં, કઈ લાઈનમાં આગળ અભ્યાસ કરશે એનું એક અદ્ભુત નિરૂપણ, એનાલિસિસ સુપેરે મેળવી શકાય છે. હવે આગળ વધીએ. મેં જેમ કહ્યું ભાઈ પંચમ ભાવની અંદર રાહુ, એવું જરૂરી નથી કે પંચમ ભાવમાં રાહુ આવે એટલે અભ્યાસ બગડી ગયો, પરંતુ પંચમ ભાવની અંદર રાહુ કઈ રાશિનો છે એની એક અશોકભાઈ વાત કરીએ આપણે. બિલકુલ, બહુ સ્પષ્ટ વાત કરું તો પંચમ ભાવની અંદર જ્યારે રાહુ મેં ધન રાશિ અને મીન રાશિમાં જોયો છે ત્યારે અભ્યાસમાં ચોક્કસપણે વિઘ્નો અને પ્રોબ્લેમ કરે છે. તમે પૂછશો કેમ? પણ બરાબર, ધન મીન કેમ? તો મૂળ વાત પર પાછા આવીએ કે પંચભાવનો કારક કોણ? ગુરુ. અભ્યાસ માટે જરૂરી ગ્રહ કયો? ગુરુ. કારણ કે પંચમ ભાવનો કારક છે. હવે આ પંચમ ભાવમાં જ્યારે રાહુ ધન રાશિમાં બેસે ત્યારે ગુરુની રાશિમાં બેઠો કહેવાય. પંચમ ભાવમાં રાહુ જ્યારે મીન રાશિમાં બેસે ત્યારે ગુરુની રાશિમાં બેઠો. લો, જ્યારે ગુરુ રાહુ દ્વારા દૂષિત થાય અભ્યાસ બગડે છે. ટૂંકીને ટચ વાત એટલી જ છે કે રાહુ ધન રાશિમાં હોય, મીન રાશિમાં હોય, પંચમ ભાવમાં હોય તેવા જાતકને અભ્યાસ દરમિયાન કેટલાય વિઘ્નો આવે છે. ક્યારેક એટીકેટી આવે. એટીકેટી એટલે ખબર છે ને, એલાઉડ ટુ કીપ ટર્મ. અત્યારે શોર્ટ ફોર્મ કરી કેટીઆઈ. કેટીઆઈ, વોટ ઇઝ કેટીઆઈ? Just try to understand the word etiquette. Etiquette means allowed to keep term. That is called etiquette. तो ऐसी बात etiquette नहीं है, पर गुरु જ્યારે કુંડળીમાં દૂષિત થાય ત્યારે એના પરિણામો દૂષિત હોય છે. જેમ કે મેં કહ્યું કે પંચમ ભાવની અંદર એટલે કે અભ્યાસના સ્થાનની અંદર રાહુ ધન કે મીન રાશિની અંદર એટલે કે ગુરુની રાશિની અંદર બિરાજમાન હોય તેવો જાતક સમગ્ર જીવન અભ્યાસમાં પરેશાન થાય છે. અશોકભાઈ, મારા પાસે એવા ઉદાહરણ છે. અમે જૂની સોસાયટીમાં રહેતા હતા ત્યારે અમારા પડોશીનો દીકરો 12મા ધોરણનું 12મું કરી નાખે. એક વખત ફેલ, 2 વખત ફેલ, 3 વખત ફેલ. એટલે પેલા ભાઈને થયું, બિચારા પંકજભાઈને બતાવી, પડોશીના ધર્મના નાતે મેં એમની કુંડળી જોઈ. છોકરાની કુંડળીમાં પંચમ ભાવની અંદર મીન રાશિનો રાહુ એટલે ગુરુની રાશિનો થયો. એક તો 12 નંબરની રાશિ, 12મું ધોરણ, અને એનું કરી નાખ્યું 12મું. આ જોવા જેવી વસ્તુ છે. આ એક હકીકત છે. વળી પાછળની કુંડળીમાં જોયું તો એ 12 નંબરની રાશિનો માલિક ગુરુ થાય, અને ગુરુ પાછો મેષ રાશિમાં ખાડે ગયો, પંચમ ભાવનો સ્વામી છઠ્ઠે ગયો. એટલે આ ભાઈ પાસ થવાનું નામ લે જ નહીં. એટલે બીજી અગત્યની વાત તમને એ પણ કરવા માંગુ છું કે આ ભાઈના સંતાનની કુંડળીમાં પંચમ ભાવમાં રાહુ હોય, કઈ રાશિનો હોય એની સાથે મારી નિસ્બત ઓછી છે, પરંતુ મારી નિસ્બત એ વાત સાથે ચોક્કસ છે કે મારો વ્યુઅર્સ વર્ગ, મારો દર્શકગણ અભ્યાસમાં આવતા વિઘ્નોને સમજી શકે. તમે કહ્યું ધન મીન રાશિનો રાહુ પંચમ ભાવમાં હોય તો અભ્યાસમાં વિઘ્ન આવે. તેનો સ્વામી ગુરુ, એટલે કે જો પંચમ ભાવમાં ધન રાશિ હોય, મીન રાશિ હોય, તેનો સ્વામી ગુરુ થયો. એ 6, 8, 12 સ્થાનમાં બેઠો હોય, એ શનિ જેવા ગ્રહની સાથે જોડાયેલો હોય, એ કેતુ સાથે જોડાયેલો હોય. અગર તો કોઈ એવા અન્ય સ્થાનની અંદર ક્રૂર ગ્રહ સાથે બિરાજમાન હોય તો એવા જાતકને અભ્યાસના પ્રશ્નો ચોક્કસપણે નડે છે. હવે આ અભ્યાસના પ્રશ્નોમાં ધન મીન રાશિનો રાહુ તમે તમને કહો, પણ પંચમ ભાવનો કારક ગુરુ છે. રાહુ ભલે ત્યાં બેઠો હોય, ધારો કે ધન મીન રાશિમાં રાહુ ના હોય, પણ એનો કારક ગુરુ પાછો કોઈ એવી જગ્યાએ હોય
દૂષિત ગ્રહો સાથે દૂષિત સ્થાનની અંદર, તોય અભ્યાસની અંદર વિઘ્ન આવે. કુંડળીમાં બુધ રાહુ સાથે હોય, બુધ કેતુ સાથે હોય, બુધ શનિ સાથે હોય, બુધ એવી જગ્યાએ હોય, એવા નક્ષત્રમાં હોય, કોઈ વિરોધાભાસી નક્ષત્રમાં હોય, કોઈ વિરોધી ગ્રહના નક્ષત્રમાં હોય, તોય પ્રોબ્લેમ થઈ શકે છે. સર્વપ્રથમ તો જે લોકોની કુંડલીમાં બુધ રાહુ કેતુ શનિ સાથે હોય એવા લોકોને, એવા જાતકોને, એવા વિદ્યાર્થીઓને મેમરીના પાવર થાય, મેમરીના પ્રશ્નો થાય, નોટ પાવર, મેમરીના પ્રશ્નો થાય. કારણ કે મેમરી પાવર એમનો જાય. સ્મરણ શક્તિ, ગ્રાસ્પિંગ પાવર રહેતી. કરેલું, વાંચેલું, લખેલું યાદ ના રહે, ગોખેલું યાદ ના રહે, પરીક્ષા હોલમાં જાય તો હાથ ધ્રુજી જાય, નર્વ સિસ્ટમ બ્રેકડાઉન થઈ જાય, અને એવા જાતકો છેવટે નિષ્ફળ જાતકો તરીકે પાછા રહેશે તે કેવા થઈ જાય. આ વસ્તુ એક સમજવા જેવી છે કે પ્રશ્ન તો ગોધરાથી ક્યાંથી છે? પંચમહાલથી એક વ્યૂ છે. આપણે પંચમહાલથી છે. પંચમહાલથી જે આપણા એ વ્યુઅર છે એમણે પૂછ્યું તો છે કે એમના સંતાનની કુંડલીમાં રાહુ પંચમ ભાવમાં છે, પણ એ કેટલી સમસ્યાઓ છે, અસંખ્ય બાબતો છે કે જેના કારણે વિદ્યાર્થી નબળો પડતો હોય છે, વિદ્યાર્થીની યાદશક્તિ જતી રહેતી હોય છે. હું તમને એક એવા ઉદાહરણ આપું કે શું કોઈ એવા સંજોગો પણ સર્જાય છે કે વિદ્યાર્થી ખૂબ હોશિયાર હોય, 10મા ધોરણ સુધી તો 100માંથી 99% લાયો હોય, 96% લાયો હોય, પણ 12મા ધોરણની અંદર ક્યાંક પ્રશ્નો ઉપસ્થિત થાય. ચલો 12મું ધોરણ તો મૂકો ને, કોલેજમાં થાય. આમાં શું થતું હોય છે એ પણ તમને સમજાવું કે કુંડળીના સૂર્ય ઉપરથી શનિનું ભ્રમણ હોય ગોચરમાં. બિલકુલ. જેમ કે અત્યારે હાલ જે ચર્ચા કરી રહ્યો છું, જે જાતકોની કુંડળીમાં, જે વિદ્યાર્થીઓની કુંડળીમાં સૂર્ય 12 નંબર આગળ હોય, ચંદ્ર 11, 12, 1 નંબર આગળ હોય, સમજવા જેવી વસ્તુ. બિલકુલ બિલકુલ. તો એવા જાતકો શનિ દ્વારા ક્યાંક ને ક્યાંક પોતાની લાઈફમાં અભ્યાસ માટે પકડમાં છે. ફરીથી બોલું છું કે તમારી કુંડળીમાં જો ચંદ્ર 11, 12, 1ના અંક આગળ હોય, સૂર્ય 12ના અંક આગળ હોય, સૂર્ય 6ના અંક આગળ હોય, અર્થાત તમે 15 માર્ચથી 15 એપ્રિલ વચ્ચે જન્મેલા હો, 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર વચ્ચે જન્મેલા હો, ચંદ્ર આગળ તમારા 11, 12, 1નો અંક હોય, તો તમારા અભ્યાસની અંદર ચાલુ વર્ષ દરમિયાન 2025માં, પછી આવનારા વર્ષમાં 2026માં કંઈ ને કંઈ પ્રશ્નો ઉપસ્થિત થવાના છે, એ વાત સુનિશ્ચિત છે. પંચમ ભાવમાં રાહુ હોવો એટલે નિષ્ફળ જશે એવું જરૂરી નથી. પંચમ ભાવ કઈ રાશિમાં રાહુ ઉપસ્થિત છે, બેઠો છે? ગુરુ ક્યાં છે? બુધની સ્થિતિ ક્યાં છે? બુધ કયા ગ્રહો સાથે બેઠો છે? ખાસ કરીને દશા કઈ ચાલે છે? તર્ક પંચમ ભાવમાં ધન રાશિ, મીન રાશિમાં રાહુ હોય અને દશા પાછી રાહુની ચાલતી હોય તેવા જાતકને 100% માર પડે. પંચમ ભાવમાં રાહુ ધન મીન રાશિમાં હોય, ગુરુ ખરાબ સ્થિતિમાં હોય અને એમના સૂર્ય, ચંદ્ર, શનિ દ્વારા દૂષિત થતા હોય ગોચરની અંદર, તેવા જાતકને પણ નિષ્ફળતા મળે. એવા આવા અસંખ્ય વાતો છે કે જેના દ્વારા વિદ્યાર્થીને વિદ્યાભ્યાસમાં વિઘ્ન, તકલીફો અને કંઈ નાના મોટા પ્રશ્નોનું સર્જન થતું હોય છે. હવે આપણે અશુભ ઉપાયની વાત કરીએ. તમે પણ ઉપાયોની તો વાત કરવી પડશે. અભ્યાસ માટે શું કરવું? અને એનો નબળો અભ્યાસ છે એને આપણે જ્યોતિષની દ્રષ્ટિએ એને કયા પ્રયોગ કરવાથી એક સારા પરિણામો મળી શકે તો એના પ્રયોગની તમારી પાસે છે કોઈ પ્રયોગ? બહુ સારા પ્રયોગો છે એના માટે કે જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં નબળા છે, જે વિદ્યાર્થીઓના પંચમ ભાવોની અંદર રાહુ હોય, જેમાં પંચમાલ વાળા ભાઈએ પૂછ્યું એમના સંતાનની કુંડળીમાં તો રાહુ છે, અરે ભાઈ રાહુ ના હોય, શનિ હોય, કેતુ હોય તો પણ પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. એ પંચમ ભાવનો ગુરુ ક્યાંક 6, 8, 12મા સ્થાનમાં બેઠો હોય, શનિ રાહુ કેતુ સાથે બેઠો તોય પ્રશ્નો અભ્યાસના ઉપસ્થિત થતા હોય છે. બુધ બગડેલો હોય તો બી આ જ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. હવે પરિસ્થિતિનું નિર્માણ તો થતું હોય, પણ જ્યોતિષનું શું કામ પછી? જો ઉપાય ના હોય તો ડૉક્ટરની ક્યાં જરૂર છે? જો દવા ના હોય તો ડૉક્ટરની ક્યાં જરૂર છે? જો
તમે સફળતા તરફ જઈ ના શકતા હો, તમારા પ્રશ્નોનું નિરાકરણ ના થઈ શકતું હોય તો જ્યોતિષની ક્યાં જરૂર છે? ઉપાય તો દરેક વસ્તુનો હોવો જરૂરી છે. હવે આ ઉપાય તો અશોકભાઈ તમને કહું, અભ્યાસલક્ષી ઉપાયની વાત આપણે કરીએ છીએ, બરોબર છે, કે તમારું સંતાન અભ્યાસમાં કેવી રીતના આગળ આવે. તો ઉપાય નંબર 1 કે તમારા બાળકને હંમેશા વિષ્ણુ સહસ્ત્ર નામ કંઠસ્થ કરાવો. વિષ્ણુ એ વિદ્યાનું તેજ છે, આ સમજવા જેવી વસ્તુ છે. દત્તબાવલીના પાઠ કરાવો, વિષ્ણુની પૂજા કરાવો, વિષ્ણુ સહસ્ત્ર નામ એને કંઠસ્થ કરાવો. ન ફાવે તો રોજ તમારા રેકોર્ડર થ્રુ કે તમારા બ્લૂટૂથ થ્રુ કંઈ પણ રીતે ટીવીમાં કોઈ પણ જગ્યાએ એને ગુંજતું કરો ઘરની અંદર. એક MS શુભલક્ષ્મીનો બહુ સારો અવાજ છે, વિષ્ણુ સહસ્ત્ર નામ. તમારા કાને પડે ને તો તમારી મેમરી વધી જાય. આ એક ઉપાય નંબર 1 છે. બીજું, તો તમે એફોર્ડ કરી શકતા હોવ તો પ્રથમ આંગળી ઉપર ગુરુનો સાચો ટોપાઝ પહેરવો જરૂરી છે. પ્રથમ આંગળી પર ટોપાઝ પહેરવો જરૂરી છે સોનામાં, અને એ પણ 5 થી 7 કેરેટની વચ્ચે. તો અવશ્યપણે લાભ થાય ને થાય. મેમરી પાવર વધે, વિદ્યાભ્યાસમાં સફળતા મળે, સિદ્ધિઓ મળે. એક ત્રીજો ઉપાય બતાવું છું. ધારો કે તમે ગુરુના રત્ન કે નંગને એફોર્ડ નથી કરી શકતા, તો સુનેલા નામનું એક નંગ આવે છે, એ પણ તમે ધારણ કરાવી શકો છો, ધારણ કરી શકો છો. એને કોઈ પણ ધાતુમાં પહેરાય, પણ પ્રથમ આંગળી ઉપર. પછી ગુરુના મંત્ર જાપ છે. ઉપરાંત દર ગુરુવારે નરણા કોઠે વહેલી સવારે બ્રશ કર્યા વિના ચણાની દાળનો 1 દાણો જીભ પર મૂકી અને ગળી જવો. દર્પણ સામે ઊભા રહીને નાહતા પહેલા 10 મિનિટ પહેલા તમને ખબર હોય કે મારે 10 વાગે નાહવાનું છે, તો 9:50 એક કોરી હળદરનો ચાંદલો તમારે કપાળ ઉપર કરો. હંમેશા પીળી વસ્તુઓની વધારે પસંદગી કરો. પીળું વસ્ત્ર, શર્ટ છે ધારણ કરો, રૂમાલ પીળો રાખો, તો એનાથી પણ તમારા અભ્યાસની અંદર ઘણો જ ફાયદો થાય છે. તમે જે અભ્યાસ કરતા એની આજુબાજુ એક પીળું વાતાવરણ, લાઈક પીળું બેકગ્રાઉન્ડ આપો લેપટોપ કમ્પ્યુટરની પાછળ, પીળા કલરનો ત્રિકોણ કાપી બનાવીને પૂંઠા પર ચોંટાડીને મૂકી રાખો, તો પણ એક અદ્ભુત વાત છે. સૌથી શ્રેષ્ઠ ઉપાય છે કે તમારા આચાર્ય જે હોય ગુરુ, એને રોજ સ્મરણ કરો, એનું મનોમન એને નમન કરો, આંખો મીચીને આમ નમન કરો. એને યાદ કરો કે મારા આચાર્ય છે જે મને જ્ઞાન આપી રહ્યા છે, એને નમન કરો મનોમન. અને જ્યારે સામા મળે ત્યારે ઝૂકીને બરોબર એને નમન કરો, એના આશીર્વાદ લો, તો પણ એનાથી શ્રેષ્ઠ વસ્તુ એક પણ નથી. તો આટલા ઉપાયો છે, આટલી વાતો છે. તમે ઉપાયો કેટલા કરશો કેટલા નહીં કરો એ તમારો વિષય છે, પણ તમારું સંતાન જો સફળ નિષ્ફળ જશે એ પણ તમારો જ વિષય છે ને. તો તમારા સંતાનને સફળ બનાવવું, બિલકુલ બિલકુલ સર, એને સિદ્ધિના શિખર સુધી લઈ જવું એ ફરજ પણ તમારી આવે છે. તો પછી ઉપાયોની ફરજ કોની આવે છે? તમારી જ આવે છે. શોને ધ્યાનપૂર્વક જુઓ, એને તમારા નસે નસમાં ઉતારો, તમારા બ્લડની અંદર અમારા ઉપાયોને ફરતા કરી લો, ચોક્કસપણે લાભ થશે. એક બીજું પણ છે, પાયરા કાર્ડનો ઉપયોગ પણ કરી શકાય છે. પાયરા કાર્ડ એક એવી વસ્તુ છે કે જેમાં તમે આગળ 9 પિરામિડ હોય, પાછળ ટંગસ્ટનનો વાયર હોય છે, ફોટો લગાવવાનો હોય છે, નીચે સિગ્નેચર કરવાની હોય છે, ફોટાની અંદર તમારી મનોકામના, ઈચ્છા લખવાની હોય છે, અને તમારે દિવસે ખિસ્સામાં રાખવાનું હોય, રાત્રે તકિયા નીચે રાખવાનું હોય, બહેનોએ પર્સમાં રાખવાનું હોય, રાત્રે તકિયા નીચે રાખવાનું હોય. તો આ બધા ઉપાયો કરશો તો ઓટોમેટિકલી તમને ફાયદો થવાનો જ છે.
ઉપાય કરશો તો સફળતા મળશે. જ્યોતિષને અનુસરશો તો ગ્રહોની કૃપા તમારા પર અવશ્ય ઉતરશે. માટે વિનંતી કરીએ છીએ અમારો આ શૂજ ઉતારો અને તમારા જ્ઞાનમાં વધારો કરી સફળતાને સિદ્ધ હસ્ત કરો એવી મારી તમને પ્રાર્થના છે. અને સાથે સાથે વિદ્યાભ્યાસની વાત છે. મારા સરસ્વતીની કૃપા તમારા પર હર હંમેશ ઉતરે એવી હું એમને પ્રાર્થના કરું છું. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે દર્શક મિત્રોના જે આપણને કોમન સવાલો મળ્યા હતા અને એમના જે જ્યોતિષની દ્રષ્ટિએ જે એમના લોકોના સવાલ હતા એમાં કોમન સવાલોમાં આપણે છેલ્લા 3-4 એપિસોડથી ચર્ચા કરી રહ્યા છે અને ખૂબ જ જ્યોતિષના સારા સારા ટોપિક એમાં ગ્રહો યોગોની વાત થઈ છે અને એમાં સંકળાયેલા જે દર્શક મિત્રોના જે સવાલો હતા એમાં આપણે ખૂબ સારી ચર્ચા કરી. આજે પણ ખૂબ જ મહત્વના એવા એક સવાલની ટોપિક લીધો અને જે સવાલો હતા દર્શક મિત્રોના કે આપના કે દીકરા દીકરીના જે અભ્યાસ નબળા છે એમાં જે જ્યોતિષિક કયા કારણો છે અને કઈ બાબતો એમાં કયા ગ્રહને લઈને વાત હતી, એના ઉપાયોની વાત હતી, એ પંકજભાઈ સુપેરે ચર્ચા કરી છે. તો આઈ થિંક જે લોકોના દીકરા દીકરીઓમાં જે નબળા અભ્યાસને લઈને જે સવાલો છે એમાં આ ઉપાયો જે જ્યોતિષિક બાબતો સંકળાયેલી છે એ ખૂબ જ એમને શ્રેષ્ઠકારક પરિણામો આપશે. પંકજભાઈ, અન્ય સવાલ તરફ નહીં જઈએ કારણ કે અહીંયા કાર્યક્રમની સમાપન છે અને આપણે જે સવાલ ચર્ચા હોય છે એ ખૂબ જ વિસ્તારથી હોય છે. એમાં એક ટોપિકમાં આપણા હજારો દર્શક મિત્રોના અલગ અલગ એંગલના જે સવાલ હોય છે એના આપણે ચર્ચવાના હોય છે. માટે નવા કોઈ ટોપિકની વાત નહીં કરીએ, પણ જે લગ્નને લઈને જે સવાલો છે વિલંબમાં વિઘ્નના લઈને એ ટોપિક હજી બહુ મોટો છે. એટલે હું ઈચ્છીશ કે પંકજભાઈ એ સવાલ આપણે નેક્સ્ટ એપિસોડમાં કેરી ફોરવર્ડ કરીશું અને વિસ્તારથી આપણે ચર્ચા કરીશું. પણ દર્શક મિત્રો, આપના આ જ્યોતિષિક સવાલોમાં અમને આપના સવાલોનું સમાધાન કરવામાં વિશેષ આનંદ મળે છે અને ખૂબ જ પંકજભાઈ તરફથી અને પંકજભાઈનો બી ખૂબ ખૂબ આભાર કે આવા જ્યોતિષની દ્રષ્ટિએ જે ખૂબ સારા સવાલો થતા હોય છે એમાં એ પોતે ખૂબ જ પોતાના સંશોધનો લઈ અને સવાલના સમાધાન કરતા હોય છે. તો એ ચોક્કસ એ સારી બાબત છે. નેક્સ્ટ એપિસોડમાં ફરીથી આવા આપણા સવાલો સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. नमस्कार. ज्योतिष एक विज्ञान, ज्योतिष एक विज्ञान. नमस्कार दोस्तों, मैं हूं डॉक्टर पंकज नागर, आपके साथ आपके लिए हाजिर हूं. ज्योतिष एक विज्ञान शो के माध्यम से मैं आज आपसे एक सटीक प्रश्न पूछना चाहता हूं. आर यू हैप्पी और मैरिड? क्या आप सुखी हैं या शादीशुदा? आप हंस पड़ेंगे. दोस्तों, शादी एक शब्द ही ऐसा है जहां पे लोग अपने अंदर एक ऐसी मायूसी महसूस करते हैं और बोलते हैं, यार डॉक्टर पंकज नागर, इसका कुछ उपाय तो सूचित कीजिए. तो दोस्तों, मेरे पास है उपाय. ध्यान से सुनिए. आप अपनी जन्म कुंडली को जेरोक्स करवा के उसको लैमिनेट करवा दीजिए और जन्म कुंडली के अंदर जहां पे मंगल लिखा है उसके ऊपर एक फिटकरी का छोटा टुकड़ा रख दीजिए और जहां पे शुक्र लिखा है उसके ऊपर एक कोयले का छोटा टुकड़ा रख दीजिए और कुंडली के जितने स्थान हैं उन पर चंदन से टीका कीजिए. बाद में दिया धूप करके विष्णु सहस्त्र नाम का एक पाठ और लक्ष्मी सूक्तम का एक पाठ अवश्य कीजिए. यहाँ पे विष्णु और लक्ष्मी का आशीर्वाद होगा तो आपका शादीशुदा जीवन बेटर अंग्रेजी में और बेहतर हिंदी में होगा. मेरी शुभकामनाएं. मिलते हैं. ज्योतिष एक विज्ञान.